હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે હું તમને આપીશ શીરાની રેસીપી। ઘઉંના લોટમાંથી બનતો શીરો એકદમ દાણેદાર, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા શીરાની રેસીપી, એકદમ પરફેક્ટ માપ સાથે। તો ચાલો બનાવીએ આપણે શીરો। જો લગ્ન પ્રસંગમાં પણ બનતો હોય તેવો શીરો તમને હું એક પરફેક્ટ માપ સાથે રેસીપી આપીશ। અહીંયા મેં લઈ લીધો છે ઘઉંનો અડધો વાટકો કરકરો લોટ, અડધો વાટકો ઘી, અડધો વાટકો ગોળ। જે પ્રમાણે આપણે ઘઉંના લોટનો માપ લીધો છે તે જ પ્રમાણે આપણે ઘી ગોળનો માપ લેવાનો છે। અને હવે અહીંયા લઈ લીધું છે એ જ માપથી મેં પાણી ગરમ કરવા મૂકશું આપણે। એમાં એ જ માપથી ગોળ લીધો હતો તે નાખી દઈશું। આપણે અહીંયા ચાસણી નથી કરવાની, ગોળને ગરમ કરવાનો છે। ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનો છે પાણીને। અને જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે ઝીણો રોટલીનો લોટ પણ લઈ શકો છો। તેમાં તમે 2 થી 3 ચમચી રવો ઉમેરીને લઈ શકો છો, તો તે દાણેદાર શીરો પણ બની જશે। હવે અહીંયા ગરમ પાણી થઈ ગયું છે ગોળનું। અહીંયા લઈ લીધું છે મેં ઘી, કાજુ બદામ રોસ્ટ કરવા માટે ઘી લઈ લીધું છે। તો અહીંયા મેં કાજુ લઈ લીધા છે 5 થી 6, 2 ભાગમાં કટ કરીને। બદામ લઈ લીધી છે 5 થી 6, તેને પણ 2 ભાગમાં કટ કરી લીધી છે। હવે તે બંનેને એકદમ શેકી લેશું આપણે ઘીમાં। તો આવી રીતે કાજુ બદામ પણ આપણે ઘીમાં શેકી લેશું। તો કાજુ બદામ પણ શેકાઈ ગયા છે। હવે એને આપણે ઉતારી લેશું નીચે। હવે આપણે આવી જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે। તો તમે શીરો બનાવો ત્યારે તમારે બને ત્યાં સુધી જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની છે। તેમાં આપણા માપ પ્રમાણે અડધી વાટકી ઘી લઈ લીધું છે। અને જે લોટ હતો કરકરો ઘઉંનો તે પણ આપણે લઈ લીધો છે। અને એને બરાબર આપણે હલાવી લેશું। જ્યાં સુધી લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। તો આપણે આવી રીતે હલાવતા રહીશું। મેઇન વસ્તુ તો લોટ આપણે ઘીમાં શેકવાની જ છે, કેમ કે લોટ શેકાય એવી રીતે તે ફૂલશે અને શીરો એકદમ દાણેદાર બનશે। જેટલો આપણે ઘીમાં લોટ શેકશું એટલો આપણો લોટ એકદમ હળવો થઈ જશે અને મસ્ત। તો તમે જો ઘી એકદમ છૂટું પડવા લાગે છે અને લોટ પણ એકદમ દાણેદાર થતો જાય છે। તો આવી રીતે આપણે 2 થી 5 મિનિટ સુધી હલાવશું। અને એ ધ્યાન રાખવાનું છે, ગેસ ધીમો જ રાખવાનો છે, ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। તમારે ફૂલ ગેસ પર કરવાનું નથી, નહીંતર આ લોટ બળી જશે, ઘી પણ બળી જશે અને સ્વાદ સારો નહીં લાગે। તો તમે જોઈ શકો છો બાજુની સ્ક્રીન પર કેવું હતું અને કલર કેવો ચેન્જ થઈ ગયો છે। હવે એમાં આપણે ગોળવાળું પાણી નાખી દઈશું। પાણી થોડુંક ગરમ હોવું જરૂરી છે। પાણીને થોડુંક ગરમ રહેવા દેવાનું છે। ના ગરમ હોય તો થોડીક વાર તમે ગેસ શરૂ કરીને ગરમ કરી શકો છો। હવે તમે જો એકદમ પાણી છે ને, હમણાં તે એકદમ મસ્ત શીરો બની જશે। પાણી બધું શૂષી લેશે। તમે જો પાણી બધું શૂષી અને એકદમ મસ્ત થઈ ગયું। જો આવી રીતે શીરો બનાવો ને તો એકદમ મોઢામાં ચોંટતું પણ નથી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું બને છે। હવે આને ત્યાં સુધી આપણે હલાવતા રહીશું જ્યાં સુધી સાઈડમાંથી ઘી ના છૂટું પડે ત્યાં સુધી। સાઈડમાંથી ઘી છૂટું પડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું।
તો તમે જુઓ એકદમ સાઈડમાંથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે. અને શીરો એકદમ દાણેદાર બનીને તૈયાર છે. ઘી એકદમ બહાર આવવા લાગ્યું છે. જો હવે એને આપણે કાજુ બદામ નાખી દઈશું. થોડીક વાર માટે હલાવી લેશું. શીરો બનીને તો તૈયાર છે, પણ કાજુ બદામ નાખી અને આપણે થોડીક વાર માટે હલાવી લેશું. આમાં તમે એલચી પાવડર પણ નાખી શકો છો. મેં અહીંયા નથી નાખ્યું. તમને ભાવતો હોય તો નાખી શકો છો. તો તૈયાર છે આપણો ગરમા ગરમ શીરો. તો તમને કેવી લાગી મારા આ શીરાની રેસીપી તે જરૂરથી કહેજો. હવે એને આપણે ઉતારી લેશું નીચે અને એક બાઉલમાં કાઢી લેશું. તો શીરાની રેસીપી તમને જરાક પણ સારી લાગી હોય તો મને કમેન્ટમાં જણાવજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો તમે એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવો શીરો ઘરે જ બનીને તૈયાર છે. જો તમને નજીકથી પણ બતાવું. કલર પણ એટલો મસ્ત લાગે છે. કાજુ બદામ પણ એટલા મસ્ત રોસ્ટ થઈ ગયા છે અને શીરો પણ એટલો મસ્ત, ખાવામાં પણ એટલો મસ્ત બન્યો હતો. જય માતાજી.